પાણી પીઓ અને ઇનામ જીતો. ઉનાળાની ધમાકાદાર ઓફર તમારા ગામમાં વળી એવી નહીં આવે. 1 ગ્લાસ પાણી પીઓ અને 100 રૂપિયા ઇનામ જીતો. અને 100 રૂપિયા ઇનામ જીતો. એટલે ભમરે આવું કરીને બેઠા તમે નાટક કરીને બેઠા 1 ગ્લાસ પાણી પીવાનું 100 રૂપિયા ઇનામ જીતવાનું. 1 ગ્લાસ પાણી પીવાનું. હા એટલે પાણી એવું હોય એટલે ન પીકી માણસ. પેલું તો આગળનું પોસ્ટર હોય તો ઓલા છોકરું ગણાયું હોય. એટલે ભમરા એટલે હું તાર કરતા મોટો હોય તું છોકરું મત કરને હમણાં આ ભેડામાંથી દોત અલગ કરી નાખું હોય કેટલા કર્યા એટલે હમણાં ઓછો કરીને પટકું હોય ભમરા એટલે આ બધી વાતો આખી હોય અલગ જાસી હોય લઈ કા પટક એમ એલા હું મરવા જ પડું. એમ મારી જિંદગી એલા કોઈ કોમરી નહીં. ધંધા ફંધા કરવા પડે એટલે પટક ની એક હાથ દો તારી બોલ તાકાત માપી ને પટકો તો એટલે મન દે આવે તારા ઉપર થોડો એટલે ભાઈબંધ પડે ને કે એમ નહીં કે આટલા ઉપર પટકો એમ નહીં કે તું મારા કે ક્લોઝ ફ્રેન્ડ પડે ને એટલે કે તને વાતો કરું એમ કે એટલે બાકી લે ને કે પછી મોણસો ની મારી એક વખત સાપ બનાવવા જાય ખબર હે ઘરમાં પડી માર્યા તો મોણસો ગોતાલા મો હાથે હતો ને એટલે તું સાપ બનાવવા માર પાસે આવ્યો તો ભમરા પાસે પટ્ટી હોય આગળ વાત મત કર બાદ તને ખબર હે પબ્લિક ની કે હું શું તું એટલે અરબાઈ ઉપર વસવા દે 1 ગ્લાસ પાણી પીઓ અને 100 રૂપિયા ઇનામ જીતો. લે ભમરા લેડ ખાલી પોણી દીધી કે કેમ ન તો પીવરાય લે એવા 2 ગ્લાસ પીને હમણાં ઘરથી તો તાર ભાઈ તમને કદી 1 ગ્લાસ બાઉજી મત થાય ભમરા બાઉજી મત જા તને કહી દઉં ચમનાજી ઉડીને એ મારો બા એટલે આખી મારા બારી યાર પેલું પાણી તો પી. પાણી પીધા વગર બોલ કરે મારા બારી આખી વાતો આખી અલગ ભાઈ એલા આ પાણી ના પી કે 1 ગ્લાસ તો તારો બા ફૂલણ પી કે લ્યા અરે માર બા આલા ફૂલણ તો પી કે હોય એટલે ફૂલણ હવે અન્ય ખાલી દોતી નતા ને મોઢેમાં ખાલી ભેટે જતો હવે એવું પીતું તું સોનું મોનું પાણી પી કે વધારે વાત કર્યા વગર બસ પીવું બરે એટલે દોત એટલે ખૂબ ઓબાઈ ગયા લ્યા એલા ઠાડા થઈ જાય દોત આખા તો હમણે કેટલો ગરમ થાય ને તને ઠંડો કરી નાખ્યો એલા આલા હું પાણી જેલા એવું વાપરું એમને આ તો ઉંમર સીએ બાકી છે જવાની એવો પાણી કેક પી તમે તો એટલે મેં પાણી પીધે ને ઘણા જણે પાણી પાઈ કરી બી મારી આખી વાત એટલે કેમ પાણી ધોઈ દીધું હા તો હવે એવું પાણી ગણે ન લેવાનું આપણે એક થાપ મિલું ને દોત બધા પડી જાય હોય એટલે તું કણ કે ભમરા વાત કર તું કણ થી કરે હોમે એમને તારા હોમે માણસ કોણ ઉભો એ વિચાર કર અરબોજી પોતે તો ઓલા પાણી તો ઓલા ન નમાઈ દેવે હોય એટલે તું જોઈ વિચારી વાત કરે તો ધંધા મેલા રિક્ષન લે આપણે એલા નુકસાન થાય ખબર ન પડે એટલે એક તો મારે ધંધા મેલા મોડું આવે ધંધો કરવા ટેન્શન આવે બાકી મજા નહીં આવે એટલે આ હવે ને પાણી પીવો કોણ તારો બા આવશે એટલે મારે બા તો નહીં આવે પણ તું દીકરી અમુક ખાલી પૈસા કેમ કમાવ તો ખાલી આવા દે કે મોય દેખું કે કેટલા ગ્રાહક આવે એટલે કોઈ નહીં આવે એટલે એ ચૂપ ગ્રાહક આવે ને તો તું દેખ બસમાં બોલતો ને બાકી હું ભૂલી જાઉં એટલે ભમરા ખાલી એક તે ધંધો લાયેલો એટલે કે નવાઈ નહીં કરી હોય એવી તો કેટલી મી આઈડિયા લાઈન ઠોકી દીધી હોય કદી આઈડિયા લાવી પેલા લાવી દે ને જવાની આપણે મી કેટલી આઈડિયા જવાની તો લાવું લાવે પણ ઘંટા પણ મેં લાવે ને ડોકરો મગીસ વાળો કેવડા એટલે ભમરા મારી મગજ યાર ઓછું નહીં મારામાં મગજ પાછું તારે મગીસ છે ને એટલે 75% એમ 25% ફેલ પેલા છોકરા આવે ઓ બરાબર ભમરાજી આ તો આપણે પેલો નંબર લેવાલા ક્રિકેટમાં હોય અને તું બોલ તો લઈને આવ બાબા નવો બેટ લઈને આવ અરે વાહ એમ તો પછી શું એમ તો ભાઈ મારો માણસ છે કી અલા તારી આ બરાબર ધંધો ખોલ્યો એટલે માટલે બીજન હેડ દઈને આવો હેડ પાડી બૂમ એટલે ભમરા ભૂમિ મારે પાડવાની હોય એટલે એલા ધંધા મોડો આવે એલા એક બે વખત પાડે આવો ખોલી બેઠા હો રસ્તા વસવાસ બોકડું એટલે કો ખોલીને ની બેડા આ તને દેખાતું જશે કે બટી હું કર્યું હોય અને મોરે હસમણ હાલવાની જરૂર નહીં આમાં એવું હોય હા આજે કામ આટલું હોય મને તો બોકડું દેખાય માટલા માં એવું હોય માટલામાં પોણી આ તો પાણી જો આવે કેટલા ભીત્યા છે માટલામાં પાણી નહીં માટલામાં ખીરો ખાવો ખાવો દો કે યાર પણ ખીરો એટલે બટી એમ નહીં હીરો ની બાળો કોઈ દાડું મારા ગીરો તો એટલે તમે કોઈ ખીરો ખાવા આવ્યો એમ કહું હું હા દેખો આર્યા હું ખોલી બેઠા હાચો કીધું હોય એટલે આવું કોલ્યો મોત તને હજમાઈ નખું કે આયન માટલામાં પાણી અને મેં બરફ વાળું ઠંડુ પાણી એટલે 1 ગ્લાસ પીઓ 1 ગ્લાસ વાત ઓબળે 1 ગ્લાસ પીઓ
હે તો અમે 100 રૂપિયા તો ના છે અને ન પી કીધા તો તારે મને આલવાના 100 રૂપિયા. પણ વસો તો જો એક ગ્લાસ પાણી પીવો અને 100 રૂપિયા ઇનામ જીતું. એટલે બોલ પાણી પીવું છે તારે પીવું છે. એટલે પૈસા એ તાર બટીભાઈ હા ઓય કે બતાવ દે પૈસા હોય તો પૈસા ચોકની છે તારા પાસે હતા કે 100 રૂપિયા મારા એમ તારા એટલે પૈસા હોય ને આપણે- તો જ પાવે ને કે બાકી નહીં હા પાવે હા પેલા હમણાં તગારીએ જમે પડ્યા હા હા તો તા લેતો બધા પૈસા લેતો બધા પેલા પણ પીવડાવો તો રૂમ અરે રાત તો રહે ને લે ભાઈ ઓય પૈસા વગર આવેલા પાણી પીવા લ્યા લે પાણી પીવાના બાપ દાદી ને પીધું હોય ને પીવા આવે એટલે કોઈ નુકસાન માં આવીને ધંધો નહીં કરવાનો ઓય તે પીધું હોય એને બાપ દાદી ને પીધું હોય એટલે ભમરા બે ની પીધું આ તો પાણી તો ઘણી પીધું પણ આ ઠંડુ ઘણું એટલે બાકી એટલે તારી એટલે તાકાત ન આ હોય તો તું જ તો પીધું પણ ભમરા વધારે વાત મત કર એટલે હું અરબા મારો ધંધો હું નુકસાન મેં ન લાવ ગઈ ગયો એટલે ભમરા તો એમ આમ હું સિરિયસ વાત કરું તો દોત મત કાઢવું હોય મને રીસાડે પછી તું દોત કાઢે તો પછી એટલે મને રીસેડે એલા તું એલા એમ નહીં. મારી વાતો પર હું મજાક નહીં કરતો બાકી વાત સિરિયસ જ કરું હોય અને તું એમ તું ખાલી છોકરાની જબારી કે અને તું એલા મોટા ને એને હાસું કે હોય ચાલો એલા છોકરા એવું મગી છે ભલે તો મોટો એટલે ભમરા તાર કરતા હું મોટો અને તું થોડીક મર્યાદા વાત કર નાખે એટલે જો તમને ભેડામાંથી અલગ કરીને હમણાં મૂકી દઉં સાઈડમાં હોય પણ એલા અલગ કરીને પા એમ ખાવા તો નહીં ખાવું પડે કરતી પા લીધી તમારા ગામમાં ધમાકાદાર નવી ઓફર વળી તમને એવી ઓફર નહીં મળે 1 ગ્લાસ પાણીનો પીઓ અને 100 રૂપિયા જીતો ઉનાળાની ધમાકાદાર ઓફર એટલે છોકરા તમે ક્યાં જતા હતા ઓય એટલે કેમ રખડો તમે એ વાત એટલે એમ ના આવડો એમ ના એમ નહીં એમ ઉભા રહો બટી તમે હવે કેમ રખડો હા પણ લેસન ફેશન નહીં હાલતા સાહેબ ના કે સાહેબ પાસે મારે આવવું પડશે એવું હોય એમને સ્કૂલમાં આવશે ને અરબોજી તો પછી સાહેબ એમ થથડી જાય છે હા ના સાહેબ બીજે મારે ને તો ખાલી એરબાદીને ભમરાદીને ખાલી સાહેબ- સાહેબ તો કરવાનું. મારતા નહીં. અલા, એ સ્કૂલમાં પહેરેલા હાથ ખેલીને આવરો સાહેબ તો મારું નામ મારતા નહીં. ભમરો હા તો એટલે કાલ તો ખાલી મન લીંદા દે ભણવાનું હોય ને તો એમ નહીં હવે તારે ખાલી પાણી પીવું હોય આ ખાલી વસ્તા આવડે ને. પાણી પીવો 100 રૂપિયા જીતું. હા એટલે ને આ 1 ગ્લાસ પાણી પીવાનું તો એ કદાચ પીધું પાણી તો એને હું 100 રૂપિયા દઉં અને ન પીધું તો તારે મને દેવાનો 100 રૂપિયા 100 રૂપિયા આય. 100 રૂપિયા વગર તો મને નહીં મળે હો લે તો ના ના પાવો દઈ દો છોકરા ઓપે ને આ છોકરાને પાણી પાવશે ને એટલે આપણો ભગવાન ઓપન આગળ વધારશે અને આ છોકરાની વતેડી આસી બોલ છે ને એટલે ઓપી પ્રગતિના પંચે જાશે કે લે હું હોય ઢાઢું હોય તો બધી ગરમ તો પાણી રાખતા નહીં હોય ઉનાળામાં તો પછી કરવી હોય એટલે ખાલી પી ખાલી ઘૂંટ્યો પર તને ખબર પડે કે ખાલી પાણી કેવું હોય બાજુ પીવું નહીં વધારે નહીં પીવું તો પછી ઢાઢું જ હોય જાઓ હવે જાઓ ઘરે જાઓ ગાડી લા હેડે ને હેડ લબાડ ને પાછું દોત બીજા ખેરાઈ બા હુએ અરબોજી હુએ જીવો દેવ આદમી નહીં હું એકવાર એવું ભલા માણસ છોકરા અમે ડાયલોગ મારો એમની છોકરાને ને થોડી બીકમાં રાખવા ને કે આ માથે ચડી જાય આપણે કાલ ઉઠીને મર્યાદા ન રાખે ઓપન હોમ બોલે એટલે બોલો દોત પાડોડા ભેટે મેં અલગ કરો બા છોકરા રહી હુએ અરે બાપ ગમતા છે અરે હુએ આ તો અરબાજીની વાત આખી અલગ હોય એટલે ભમરા તે આઈડિયા ચલાવી આજ સુધી આપણે રૂપિયા કમાણો હતા ને હવાના બેઠા પણ તું જ પનોતી એને એટલે મારે ધંધો જ કોઈ નહીં એટલે હું આવું પણ તને ગમતો હતો થાય. તું રાતો ને પછી પૈસા થશે ને મોટો એટલે ભમરા નહીં રહેવું તારા ધંધામાં હોય એટલે તું કેવા મોગે એટલે પંચી એટલે તું ગરમી નહીં કરવાની હોય એટલે ભમરા હવે વળી ન બોલાવતો હોય આરબાજી જા હેડ નકર તારો કામ નહીં ધંધા ઉપર ભમરા એમને આ તને હીકડાવે કોણ આટલું બધું એમ કહું હું તને અને એક તો ધંધા ઉપર મોડું આવે ને એક તો દૂર કરે એમને આ તને હીકડાવે કોણ હું એમ કહું મમ ભલે ગમે એ ઈકડાવતું હોય હવે તને મારે ધંધા ઉપર નહીં રાખવો રે એમને ભમરા હવે તમે બે દાડેથી બહુ બદલાણા એટલે હમણાં તમે બે દાડાથી હમણાં ઘણું ખૂબ બોલો બે દાડેથી એમ વાતમ તો થોડો ફરક પડ્યો એમ પેલા તમે મારા ઘરે આવતા ને અરબોજી કરતા ને સાપ બનાવવા લઈને જતા હવે તમે એમ ધંધામાં
એમ થોડો એમ દોઢાઈથી બોલો. પણ અલા તું મને મોન જ નહીં દેતો. એટલે ભમરા તો નેનું વળ્યા તને તો કોઈ દાડો મોન ન દેવું હોય. તો અલા તું મોટો હતો મોય તને મોન ન અલ્યા દે. ના, આજથી તારો ભાઈબંધ ના નહીં ભમરો અરબો. અલા રાતું રે ભમરા આજથી આપણી દોસ્તી પટી ગઈ હવે. વાત જ ન હોય બીજી. અલા તું અલા રાખ યાર હું મગજ ભમરા તું બગાડ. વધારે ન બોલતો ને ઘણો ઓછો કરીને પસાડવું હોય. તારે બા હું ઠટે હું ચમનો દી લૂધો પડ્યો. એટલે તો બેન 10 રૂપિયા આલ્યા ને વો આલ દે રાત આ તને કહી દીધું. બેન આ મજા નહીં આવે હુએ ઘરમાં પડીને મારું ભમરા આટલું રંગ લીધું. અને ના દીધા તો હું કરી પો. એક તો તડકો એટલો પડે ને ચોક ઢાઢું પાણી મળ્યું હોય ને તો પીને મસ્ત ઘરે જઈને હુઈ જાવ તારો અમથી. અને એક તો એવો કંટાળો આવે, ગરમી કેટલી પડે. ઓહો ચોક પાણી ઘરે જઈને પી અને મસ્ત આરામથી હુઈ જાવ. लाव ने मोई पानी पी लूं. 3 गिलास में पीऊं वो स्पेशल मारे हारू गिलास है. अरे कंपनी वाले गिलास केवा बनाया है. मम पूछा वगैरह गिलास बनाया भाई बार. कोक दाड़ो कंपनी બંધ કરાવવી પડશે હોય. કેપેસિટી પરવાને પાણી લો ને એટલે પી જાય. અરે ટાઢું એટલું હોય. બરફ તો કોઈ નહીં યાર. હો દીધી ધંધો હેડ્યો રાખે માર તો. આવ બોડી ભમરાથી તમે એટલે તને દેખાતું નહીં હું મોડી હોય. કાઉન્ટર પડ્યું, કાઉન્ટર ઉપર માટલું પડ્યું, માટલામાં પાણી છે. પણ પાણી તમે પાણી લઈને કેમ બેઠા રસ્તા વસવાસ? એટલે તો કોણ પૂછવા વાળો કે પાણી લઈને કેમ બેઠા. આ ગામનો નાગરિકો પૂછવાની તો ફરજ હોય ને. તો ઓલા આ ગામનો નાગરિક કે મારો નાગરિક નહીં હો. એટલે એમ નાગરિક જ છું. એમ નહીં કરવું કોઈ. એટલે દેખ પેલી શરત બોલ. અલા પણ મને તો વસ્તુ નહીં આવતું હોય, તને ખબર હે ને. રે કઈ તારે ભાઈ અનપઢ હતો. 1 ગ્લાસ પાણી પીએ અને 100 રૂપિયા ઇનામ જીતો. અલા 1 ગ્લાસ પાણી પીવાના 100 રૂપિયા દી કેમ? અલા 15 ગ્લાસ પી જાવ 1500 રૂપિયા આલવા. અરે એનામાં એક શરત હે. દેખ 1 ગ્લાસ એમ હરિંગે એક ઘોટિયા પીજો તો 100 રૂપિયા તો તારે માર્કનથી લેવાના. અને તું એક ગ્લાસ તું ન પી કીધો ને એમ ઘોટિયો એમ જેવો તો તારે મને દેવા પડે 100 રૂપિયા. એટલે પાણી એમ કેવું હોય, ઠંડુ હોય કે ગરમ હે? એટલે દેખ એક પેક રે એટલે વસ બાકી રે ને ગેપ વળી વધે ને વેણના હારું પૈસા અલગ રાખશે હો. એટલે તમે 100 રૂપિયા લઈને દારૂ તો નહીં પાવતા પણ? એટલે પેકનું કીધું એટલે મને થોડો શક પડ્યો. તમે વિશ્વાસ ન હોય ને તો ચેક કર પૂરી બરફ કેટલો અંદર. હા બરફ હે, એકદમ બરફ વાળું પાણી હે. 1 ગ્લાસ આલો ખાલી. લો કલમથી તમે તો જિંદગી ની ઠાડું પાણી આટલું ઠંડુ પાણી, આટલું ઠંડુ પાણી તન બરફ ને તો માટલામાં બતાડ્યો. આ તો ખૂબ ઠંડુ પાણી છે. હવે પૈસા કાઢો. પણ પૈસા તો હવે અચકો પાણી બીજું એમાં 100 રૂપિયા ના જેવાય. એટલે તો અમે હવાના હોય હું કરવા બેઠા હશે. આ તો બેઠા હો મન નોટા. અલા પૈસા કાઢી ચૂપચાપ. હવે એવું તો પાણી હડે માણસ કેટલું પાવે? 100 તો રૂપિયા અલા તો તારે ઘરે હતું તો પાણી પીવા હોય કણ હુકમ આવ્યો. આ તો તારે કહેવાય ને કે પૈસા કાઢી મેં તને કીધું ના તો પહેલે જ શરત કરી હતી. એટલે તમે કદાચ ઠંડુ થોડું ગરમ પાણી લાવ્યો હોત તો હું 10-15 ગ્લાસ પી જાત. મને એવું નતું કેટલું હાફ ઠંડુ છે પાણી. અલા મૂર્ખા મેં તને મોય બરફ નતો બતાડ્યો. એટલે તારા 100 રૂપિયા લે. અલા કદી પૈસા ન ફેંકાય હોય. એટલે કલણ દીવા પૈસા ઘણાઈએ. હોય એ કે તમે પૈસા બે ફેંકાઈ જાશો કરે હોય. કદી ને ફેંકાય કલણ દી થોડી પૈસા ઘણા એટલે કોઈ દાડે ને ફેંકાય. આજે હવે રહો ન ફેંકાય દેખ્યા ભાઈ. એ મને પૈસા ઉલાડો ને એટલે ધોળે દાડે તમે ઉલડી જશો ને પૈસા ઉલડી જશે હોય. એક તો આ તો ધંધો નહીં થતો હોય અને એક તો હળબાદી વગર મને તો મારે ભાઈબંધ વગર એમ ગમતું નહીં. એટલે કે હળબાદી નહીં કે મનાવું અને કાલ ધંધો ચાલુ કરું.